એટલે ડખો થઈ જવાનો છે બરાબર. તો પાન તમારે કાંઈ વારવા ન પડે? મારી મમ્મી કે વારવા ભલે પડે. પેલો હું ઉપર જોઉં છું શું દેખાઈ ગયું? હા મેળ આવી ગયો ભાઈ. છેલ્લો ચારો હતો જો છેલ્લા ચારામાં પાણી આવે. હેલો એવરીવન, બેક ટુ ભાઈ જોશનો વ્લોગ. ફરીથી નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો? મજામાં ને મોજમાં ડેરો. આજે ભાઈ સવારમાં તમારો ભાઈ છે ને થોડોક વહેલો ઉઠી ગયો, કેમ કે જોશના છે મને હોવાનું જોઈએ હવરના. બાકી હું આમ તો વિચારું ને કે 8 વાગે ઉઠું, પણ આજ વરે 7 વાગ્યામાં મને ઉઠાડી દીધો. 7 વાગ્યામાં ઉઠાડી દીધું રીઝન શું? જોશના શું કામ હતું મારે? નક્ષને કોણ રાખશે? નક્ષ ઉઠે એટલે મારે ઉઠવાનું એમ. વારે વાર તમારે પછી કંઈ ઉપાધિ જ નહીં. તમારે થોડી ઘડી વાર રાખાય નહીં. આને એમ ન થાય કે ભાવ ઘડીક વાર હૂતો તો હુવા દઉં પછી નિરાતે ઉઠાડું. હે અમારે હું વટાણ મેં કામ ન હોય. ઓહો, મોટા મોટા વિશ્રામ કે ક્યાં સાબા પી લીધો લાગે. ચા પી લીધો, થોડું ઘણું કામ કરી લીધું. જો ઓલો મારો રાયડો નાખે કે મને કે હા દીકરા હું દૂધ, આને દૂધની બોતલ ની મમ્મીએ દીધી. નહીં છે હોય છે ચા નહીં છે એવો. જો જાય હા હું કર્યું એમ કે આમાં છે ને દૂધ ના ઓલા નાખ્યા. જો આ ગજનો ખોપડી છે વાત છે તો દૂધની બોટલ પછી અહીં ઉડાડી દીધી. ને મારે ઉઠવાનું રીઝન તો ભાઈ બીજું એ હતું કે આજે છે ને નારળીના બગીચામાં પાણી વાળવાનું છે. તો અહીંથી ટાંકો તો ભરાઈ ગયો છે. તો મસ્ત મજાનો કારેલીનો જોતો ભાઈ, જેને કારેલા જોતો હોય ને લઈ જજો. આજરિયા અમને જરી કમેન્ટ કરી દીજો. એક તો ભાવતા નથી ને જોશના શાક કર્યા કરે ને મારો મગજ જોયો છે. હવે છે ને થોડો ઘણો નાસ્તો કરી લઈએ. કારેલા હું ગલકા, આ ગલકા મારો મગજ પહેરી દીધો. કારેલા ગલકા તો જો કે મને બેમાંથી કોઈ નથી ભાવતા. આ જો મને નામ કામ થઈ જાય કારેલા ને ગલકા ને તમને ખબર નથી ભાવતા ને એટલે આપણું પાણી હાલતું થઈ ગયું. આપણે એક આચારામ કરી દીધું છે, એક આચારામાં કરી દીધું છે. અને હવે લગભગ આ 2 ક્યારા ભરાય ને ક્યાં ઓછામાં ઓછી અડધી કલાક જેવું થઈ જાય. એટલે અડધી કલાક આપણે કાંઈ ઉપાધિ નહીં રહે. નરડીના ગારા હવે વરસાદ વરોતો નથી. હવે તો સુમાં હું ગયું એવું મને લાગે, કેમ કે ભાઈ હવે ભાદરવાના તડકા પડે ને કે વાત જાઓ તો સહન ના થાય ને એવા તડકા પડે. 32, 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ જાય. કેમ કે કામ કરતો હોય ને તો મને ખબર છે. તો હવે છે ને ત્યાં સુધીમાં આપણે કંઈક નાસ્તાનો જુગાડ મારી આવે ને જોશનાને કહીએ કે ભાઈ નાસ્તાનો કંઈક કર કે ક્યારે ભરાઈ જાય. આપણા સલાદ દેવા આવ્યા આ ધોરજો પાઈ દે ને આ બધી પાવાના છે આખા. એ લવાજી તો હું નાસ્તો કરવાનો વિચારતો હતો ને ત્યાં મારા મમ્મીએ મને કહી દીધું કે તારા પપ્પા આ ને આ બધું સિંજીને જાય. બાકી કે ગટો સાફ થઈ જાય કે કામ કરવામાં નહીં કે ફરવામાં રખડવામાં વિચારના દીકરા છે તમે બધા. આચારો મને એમ કીધું હતું કે ભરાઈ છે ને કુંડો વાર દીશે. હવે હું જોવા નથી ગયો, ડાયરેક્ટ વાર દીધો. એટલું હું આરુડો છે વિચારો શું કરું મારે. મેં મેજર પટ્ટી છે ને વીટતા જાય. મારા મમ્મી આ મેજર પટ્ટી વીટે ને અમારો ઓલો જો એ કે નહીં કે રેવા દે એ તારે માપ લેવો. કેવો વાયડો છે મમ્મી? હું આવો વાયડો હતો? હે હું આવો નાનો હતો તે વાયડો હતો તો આખીમાં આવો વાયડો છો. કાં પછી છે ને હું વાયડો નતો ને અહીંયા બધી વટાક વાયરું. હું કે મને મારું કહેતા કે તું તો બહુ ડાયો હતો. મારા દાદી છે ને એ પણ કે તું ભાવ લાવો નતો તારો કે આવો વાયડો છે કે મારી લે ને બાંધી લે. એટલે હું માને ને મારી મમ્મીને કહેતો મમ્મી મેં કીધું હું વાયડો નતો ને અહીંયા વટાક વાયરું. હજુ અહીંયા મેજર પટ્ટી મારી મમ્મી મેં મુકાવી ગયો ને જો એ અહીંથી છે ને આ બધી ઉખેરે જોજો. ટોસ આવી ગયા છે ને કયા ટોસ કહે છો ને જીરા વાળા છે કે ને એમાં જીરા નથી કા? આ કેટલા લીધા ત્યાં? 2 કઈ 3 લઈ ગયો. હાલો ભાઈ મારા મમ્મીએ છે ને ચા જોઈ મસ્ત મજાનો અમારા ગાયને દૂધનો રગડા જેવો બનાવી નાખ્યો ને હવે હું કરી લઉં છું નાસ્તો ને નાસ્તો કરીને પાણી વારવા માંડું. પછી ભાઈ જો આ માખણનો પિંડો હોય આનું મમ્મી હવે શું કરશું? ઘી બનાવીને કંઈક લાડવા બનાવી નાખો ને. તો અમારા હમણાં પૂંજન થઈ જાય ને ભાઈ પછી લાડવા બનાવવાના છે. બાકી આ છે ને માખણનો વાટકો છે ને પછી મને કંઈક થાય, કેમ કે આ ગાયનું ઘી આવું છે ને ભાઈ 1200 રૂપિયા છે કામ. અમે અટાણે તો કિલ્લાના ના અમારે જો બોગડું ભરીને ભાઈ સાઈઝ કરે ને પછી આ અમારે છે ને જ્યારે રોટલી બનાવે ને ત્યારે આ ઘી આમ ભાઈ મૂકે ને ઓલાની માથે રોટલાની કાં પિંડો માખણનો એટલે એનો સુગંધ આવે ને એટલે ખબર જ પડી જાય કે આ ઘરનું ઘી છે. બાકી અત્યારે માર્કેટમાં જતો હોય તો ભેળસેળ આવતો હોય પણ ઘરનું ભાઈ. જો આમાં જો કેવું છે જો હવે છે ને લાડવા મારી મમ્મીએ કહી દીધું ને એટલે આપણે બનાવવાના છે 2-3 દિનની અંદર. પેલો હું ઉપર જોઉં છું શું દેખાઈ ગયું? મારી વેલમાં ફૂલ આવ્યા. આ એવું લાગે તો ખરી કે જો અહીંયા મોગરો આવ્યો ભાઈ. અને તમે વાત નહીં માનો આ વેલ વાવીને 5 મહિના થઈ ગયા. 5 મહિનામાં એવડી વધી હા એનું કારણ શું છે તમને ખબર છે? અમે શું કર્યું હતું એક ઓલામાં 2 વેલ વાવી. હવે તો તમે ઓળખવાર ઓળખી જાય. પાન અલગ અલગ છે કાં? પાન અલગ છે ને ત્રીજી જો પાછી મેં વાવી જ છે. જો અહીં આ ત્રીજી હોય તો બરાબર. જો તમને બતાવું બરાબર. જો એક આ લાંબા પાન છે ને એ આ એક અલગ છે ને એક જો આ નાના પાન છે. એટલે આ જોશના એક એના ક્યાં તારા ઘરેથી લઈ આવી હતી કા? એટલે તો 2 માં ડિફરન્સ હોય ને એક વેલા અમે વેરાવળથી લઈ આવ્યા, એક જોશનાના ઘરેથી લઈ આવ્યા. આ છે ને
એ ધણેસ થી લઈ આવ્યા તા ના વેરાવળ થી અને વેરાળથી લઈ આવ્યા ને ઈનો જ મોગરો છે એ જોઈજે. નહીં ઈ પણ મેં જ લીધી હતી ને મેં જ કીધું હતું કે આ વેલ લાવ. કેમ કે એમાં છે ને પેલા લાલ ફૂલ ને કેટલા બધા એવું લાગે કે મોગરામાં જોઈને એવું લાગશે કા આવી રીતના લાંબુ ને આટલું લાંબુ થાય ને પછી ખીલે ના ડાયરેક્ટ આ ઓલા ફૂલની ગોળે આમ ખીલશે. એટલે મને એવું લાગે કે 2-3 દીમાં ઈ મોગરામાં ફૂલ આવી જાય અમારી 6 મહિનાની મહેનત સફળતા જાય. સફળ થઈ ગઈ છે. અને પેલા અમે છે ને આવા કુંડામાં વાવી રાખી હતી તેમાં જ્યાંથી જ્યાં લઈ આવ્યા ને તે ફૂલ જાજા બધા ઘેર બીજે ત્રીજે દી પૂગ્યા જા કોઈ નંબર જોઈએ હવે ફૂલ આવવાના તો આવી છે. આપણે વાવી દીધા ને આપણે મહેનત કરી દીધી કે જે પૈસા દીધા ને ધણેસ થી ખોદીને લેવાની બધી મહેનત છે ને આપડી પૂરેપૂરી શું કહેવાય ઓલી શું કહેવાય સફળતા મળી ગઈ. મને બોલતા આવડતું નથી ને મારે અહીં રહેવું નથી ને મારો હવે ચારો ભરાઈ ગયો છે ને ફટાફટ ખેતરમાં જાવ ને ચારો ક્યાં પી ગયો છે જોઈ લો. તમને પેલા બોલતા શીખેલા બોલતા પછી વ્લોગમાં આવી ગયો બોલતા નથી આવડતું. ચાલો ભાગું ભાઈ એટલે ડખો થઈ જવાનો છે બરાબર. આ મેં હવે તમને બધાને કીધું હતું ને ભાઈ કે જેના ગલકા જોતા એ લઈ જજો. ગલકા ખાઈ ખાઈને હું ગલકા જેવો થઈ ગયો તો આને હજી ગલકાનું શાક કરું કે આમાંથી હજી થોડાક નો છે ને આપડા રસીલામાં ઈના ઓલામ ગોતતા હતા ને તો એને 2 મળ્યા પછી મમ્મી કે આજો આમાંથી દઉં એ સારું છે તોય વૈધા તમારા ભાગના વૈધા. આ ગલકા ખાઈ ખાઈને મને ગલકા જેવો કરતી હતો ને વાત જો તો મારે ને ગલકાને છે ને છત્રીનો આંકડો છે. ગલકા તો અહીંયા છે જરીયું ઈ તો મારથી તૂટી જાય પણ માસે ની વેલો ન તૂટી જાય. મારા હાટુ બીજું શાક થાય ને તો જ હું તોડ દઉં બાકી એટલે અટાણા નથી કરવું તો સાંજે કરવું. અહીં જે કામ કરું ગલકાન જોશના શાક કરીને આપણે ખાવાનું થતું નથી ને આપણે હોઈ જાઉં જ્યાં હોટલમાં કે નાસ્તો કરીએ છીએ બાકી ઘેર ખાવાનું થતું તમને પનીર ટીકા બનાવી દે તો તું તારે 4-5 ગલકા તોડતો હાલ નાલો તોડતો. હાશ મેળ આવી ગયો ભાઈ. છેલ્લો ચારો હતો જો છેલ્લા ચારામાં પાણી આવે છેલ્લા ચારામાં પાણી કરી દીધું ને હવે જાય ઘરે કેમ કે ભૂખ લાગી અને જોશના કહેતી હતી કે જમવાનું થઈ ગયું જલ્દી આવી જાઓ કેમ કે હવે જમી લઈએ ભાઈ. બપોર થઈ ગયો છે ને આજો આ સુમાહામાં જો આ બધીમાં આવું બહુ પ્રોબ્લેમ રહે કેમ કે સુમાહામાં ભાઈ પાણી ભરાણા હોય ને પારા બાર હોય ને તૂટી જાય આડે ધેડ જ્યાં મજા આવે ત્યાં પાણી ભાગવા માંડે. હવે થોડુંક થાય ને પછી આ ટ્રેક્ટર પારા બાંધી લઈએ હરકા. હવે તો વરસાદ આવી છે ને હવે તો સુમાહું પતી ગયું છે. હાલો હવે કડકડતી ભૂખ લાગી છે ને શું જમવામાં બનાવ્યું છે મેડમને જઈને પૂછીએ ઘરે. બધે તો જમવા બેસી ગયા ને આપણે હજી રહી ગયા ને જમવામાં આજે શાક કેવાનું બનાવ્યું ગલકા તો હાંજે બનાવવાના છે ને તમારા હાટુ પણ નહીં કઈ અમારા હાટુ ગલકા અને અમારા માસી આવ્યા તો મારા માસી જમવા બેસી ગયા ને બાકી આ કેવાના છે મમ્મી હળદરના દહીં છે અને એટલું તો હોટલમાં ન હોય. હાલો મને પણ ભૂખ લાગી કેમ કે તમને બધાને ખબર છે ને હું પાણી વાગતું તો ખેતરમાં કામ કરીને આવ્યો ને તો ભૂખ લાગી. ટિફિન બિફિન ત્યાં ખેતરમાં આવીને ટિફિન હોય ખેતરમાં ખાવાની મજા આવી જાય એનો મજા. જો ઓલાને અમારે જો જીસી જો ભાઈ જીસી જો સાયકલો તમે જ કર્યો. હા કેમ કે એને ખાતે ખાતે મોબાઈલ દઉં તો જ ખાય. આજકાલના છોકરા એવા બધી થઈ ગયા બોલો વિચાર કરો. હાલો હું જમી લઉં. પાન બહુ જો આ પાન છે ને ઉપર જમરૂખડીમાંથી ખરી જાય ને આઈને ખરે ને મારા મમ્મી કે જમરૂખડી હવે કાપ નાખી. કાપ નાખશું મમ્મી તો પછી જમરૂખ નો આવે કા તો પાન તમારે કાંઈ વારવા ન પડે. મારી મમ્મી કે વારવા ભલે પડે બાકી છે ને હું મમ્મી પક્ષી પછી માણા ન ખાય. મારી મમ્મી કે ભલે પાણી કે તમે તારા ખેરો બાકી છે ને ભાઈ રાતમાં છે ને વરવાંગળ બહુ હેરાન કરે. રાતના જ્યારે અમે ઉઠીએ ને વરવાંગળ એટલા હોય ને કે વાત જો તું જમરૂખ અડધા ખાઈ ને એટલે છે ને ખંડેર કર્યું હોય ને આખો દીમાં લગભગ 3 વાર તો પાન વારવા પડે હે મમ્મી. ભાઈ આ મારી મમ્મી કે કામથી દીવાનું છે જ નહીં આપણે એ કે હવે હાલનું શાક લગભગ છે ને જોશના મને કહેતી હતી કે ગલકાનું કરવાનું છે ને લગભગ ગલકાનું શાક થઈ જ ગયું છે. આપણે જોઈ લઈએ થયું કે નહીં. ખબર જ હતી ગલકા મોરાવા માંડ્યા છે. મોરાઈને નખાય પડ્યા નખાય જ્યાં નાડી જવની શાકે જુજાન ખાઈએ લઈને પછી ભાગીએ દઈ લે બોલ આને તો ખાઈને જલ્દી ક્યાંક ભાગી જવાનું છે. એટલે મારે તો હોટલમાં જવાનું છે કેમ કે આપણે નક્કી છું તું ને આથી જામ ની અમને ભેગા લે તરત જમવાડી તરત ખાઈ લે પછી પાછું ત્યાં થોડું કાઈ ખેલું થોડું અહીંયા ગલકાનું શાક કર્યું ને મને એમ કે હવે હું આવું હવે હું લઈ એનો તમે એમ કે જો આ ગલકા 3 વધ્યા તો 3 શું વધારે જોશ ને આ તો છે ને પછી કાલ બપોર કરવા થાય હજી બપોરે કરું હાને અઠાણે શાક તો કરીને કાલ બપોરનું નક્કી કરી નાખ્યું કે 3 ગલકા પેડા બોલો હવે છે ને ભાઈ કાલ વેલા ગલકીના વેલા ચિચાં છે ગલકા જ ખાવ આગળ ગલકાનો વેલો જ કાપી નાખવાનો છે ગલકા જીવા ખાવ ગલકા ખાઈ ખાઈ તો હવે આપણે ખાવું નથી બરાબર અને કેટલાક દી નહીં ખાવ જ્યાં સુધી ગલકાનું શાક બને ત્યાં સુધી ખાવાનું જ નથી. નાથી ગલકાનો વેલો લગભગ તો આ શું છે આ પીરું શું મી ગયો એ છે ઓલી ખીચડી. મેડમ ને ફોન આવી ગયો જો હાલો એને ફોન આવી ગયો ને આપણે ભાગી જાય.
ફેમિલી આ વ્લોગ કરી દેશે એન્ડ કેમ કે બહુ લાંબુ થઈ જાય તમને મજા ન આવે ને પછી મને મજા ન આવે બરાબર કેમ કે તમે કંટાળી જાઓ મને જોઈને તમને એમ થઈ છે કે ભાવેશને જોવા જ નથી એના કરતાં પછી કાલ પાસે જોજો નવા મસ્ત મજાના વ્લોગમાં બરાબર ફેમિલી બાકી બસ આટલો પ્રેમ આપો છો ને આટલો સપોર્ટ આપો જ છો એના માટે દિલથી આભાર તમારો થેન્ક યુ સો મચ અને જય દ્વારકાધીશ જય મા મંગલ તમારા બધાનું ધ્યાન રાખજો અને નવા વ્લોગ સાથે મળીશું બાય બાય